નમસ્તે. આજે હું કેશોદ તાલુકાના મંગલપુર ગામે આવી છું અને આ ગામની ટ્રેજેડી એવી છે કે આ ગામ ના તો ગીરમાં આવે કે ના તો ઘેડમાં આવે, પણ ખેડૂતોની પરિસ્થિતિ તો જે ઘેડના ખેડૂતોની પરિસ્થિતિ છે એવી જ છે. વરસાદ આવે, ડેમના દરવાજા ખોલે એટલે આ તમામ ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જાય અને મગફળી ફેલ થઈ જાય. દર વર્ષે મેં બધા ખેડૂતોને અહીંયા પૂછ્યું છે, આજે બધા આવ્યા છે, બધાને મેં પૂછ્યું છું. દર વર્ષે અહીંયા સર્વે થાય છે, ખાલી સર્વે પેપરના બંચ બનાવીને ઓફિસમાં પડ્યા રહી છે, પણ ખેડૂતોના હાથમાં કશું જ નથી આવતું. સૌથી મોટો પ્રશ્ન અત્યારે ખેડૂતોનો એ છે કે મગફળીના ભાવ નથી મળતા અને અત્યારે ડીએપી ખાતર જોઈએ છે તો આજુબાજુના એરિયા સુધી ક્યાંય ડીએપી અવેલેબલ નથી. તો આ સરકાર કરી શું રહી છે? ખેડૂતોને મારવા માંગે છે કે શું કરવા માંગે છે? ખેડૂતોને એના ભાવ નથી દેવા, ખેડૂતોને ખાતર નથી દેવું, ખેડૂતોના ખેતરો ધોવાઈ જાય, પાણી ભરાઈ જાય, ત્યાં સુધી એક નેતા કે અહીંયાના અધિકારીઓ એકવાર આવીને પૂછે પણ નહીં. મેં અહીંયા આવેલા તમામ લોકોને પૂછ્યું કે તમારા ગામમાં જ્યારે પાણીમાં ભરાઈ ગયું હોય, તમારા ખેતરો પાણીમાં ગરકા હોય, ત્યારે અહીંયા કયા અધિકારીઓ તમારી પાસે આવે છે, કયા નેતાઓ તમારી પાસે આવે છે? તો કે અમે હોય છે ને પાણી હોય છે, બસ બીજું કોઈ હોતું નથી ને એકબીજાની સામે જોઈને અમે બેઠા રહીએ છીએ. તો આવી આપણા ગુજરાતના ખેડૂતોની પરિસ્થિતિ ખરાબ છે. એમાંય મંગલપુરને તો યા તો તમે ગીરમાં લઈ જાઓ યા તો તમે ઘેડ વિસ્તારમાં કરો, અને એમ ન કરવું હોય તો એક નવા આ બધા ગામોની એક નવી સમિતિ બનાવો અને એ સમિતિમાં આ લોકોને એક સહાય આપણે પહોંચાડી શકીએ. કેમ કે ગુજરાતનો ખેડૂત મજબૂત હશે તો ગુજરાત મજબૂત હશે, અને ગુજરાત મજબૂત હશે તો દેશ મજબૂત હશે. ગાંધીજી પણ કહેતા હતા કે સાચું ભારત છે એ ગામડાઓમાં વસે છે, તો એ ગામડાઓને મજબૂત રાખે છે આપણા ખેડૂતો. જો એને આપણે મજબૂત રાખીશું